ચોમાસામાં ભારે વરસાદથી ખેડૂતોના ખેતરમાં નુકસાન ન થાય તે હેતુથી રોડની બંને સાઈડની ગટર ખુલ્લી કરવા મહિલા સદસ્યએ માંગ કરી। ચોમાસામાં ભારે વરસાદથી ખેડૂતોના ખેતરમાં નુકસાન ન થાય તે હેતુથી રોડની બંને સાઈડની ગટરો ખુલ્લી કરવા મહિલા સદસ્યએ માંગ કરી। માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયરને વરસાદી પાણીના નિકાલ મામલે જાણ કરવામાં આવી। અડવાળ, બાજરડા, મોટા ત્રાડિયા અને ભોજપરા ગામ સહિત રોડની બંને બાજુ ગટરો ખુલ્લી કરવા તાલુકા પંચાયત મહિલા સદસ્યએ માંગ કરી। ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર આવવાને કારણે રોડની આજુબાજુના ખેતરમાં અને ગામની સીમમાં વરસાદી પાણીનો ભરાવો થવાથી મચ્છરનો ઉપદ્રવ તેમજ અન્ય જીવજંતુથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। ત્યારે રસ્તાની બંને બાજુ વહેણ ખુલ્લું કરવાની માંગ ઉઠી છે તેમજ ખેડૂતોને ખેતરમાં નુકસાન ન થાય તે હેતુથી તાલુકા પંચાયતના મહિલા સદસ્ય દ્વારા ખેડૂતોની ચિંતા કરવામાં આવી છે અને આ અંગે નાયબ કાર્યપાલક એન્જિનિયરને લેખિતમાં રજૂઆત કરી છે। રોડની બંને સાઈડ આવેલ ગટરો ખુલ્લી કરવાની માંગ સાથે રજૂઆત કરી। વધુ વિગત મળતી માહિતી મુજબ ધંધુકા તાલુકાના અડવાળા, બાજરડા, મોટા ત્રાડિયા અને ભોજપરા સહિત ગામોની રોડની બંને સાઈડની સરકારના નીતિ નિયમ મુજબ ગટર ખુલ્લી કરવા માટે મહિલા સદસ્ય લેખિતમાં રજૂઆત કરી। જ્યારે હાલ ચોમાસામાં ધોધમાર વરસાદ વરસે અને વધારે વરસાદ પડે તેથી નદીઓમાં પાણીનું પૂર આવે ત્યારે રોડની બંને સાઈડની ગટરોના અભાવે ખેડૂતોના ખેતરો અને રોડ બંનેને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। એટલું જ નહીં, આ ગટરો ખુલ્લી કરવામાં ના આવતા પાણી રોડ ઉપરથી વહેતું થતાં રોડનું પણ ધોવાણ થાય છે। તેથી આ રોડની બંને સાઈડ ગટરો ખુલ્લી કરવામાં તાલુકા પંચાયત મહિલા સદસ્ય સાજેદાબેન સંઘરિયા દ્વારા ધંધુકા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર સમક્ષ લેખિત રજૂઆત કરી તાકીદે ગટર ખુલ્લી કરવાની માંગ કરી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર। તમારું નામ? મારું નામ નાસિર સંઘરિયા, પ્રતિનિધિ તાલુકા પંચાયત ધંધુકા સદસ્યશ્રી। રોડની ગટર બાબતે આપને શું રજૂઆત છે? અમારી રોડની ગટરની બાબતે રજૂઆત છે કે અડવાલથી બાજરડા, બાજરડાથી ભોજપરા, બાજરડાથી મોટા તળિયા રસ્તા ઉપર ખેડૂતોના હિત માટે જે ચોમાસામાં પાણીનો નિકાલ નથી થતો તેના માટે ગટર ખુલ્લી કરવામાં આવે અને રોડની સેફટી પણ રહે। કઈ કઈ જગ્યાએ આપણે રજૂઆત કરવામાં આવી છે? રજૂઆત અડવાલ બાજરડા રોડની રજૂઆત માર્ગ મકાન પંચાયત સ્ટેટમાં કરવામાં આવી છે અને બાજરડાથી મોટા ત્રાડિયા, બાજરડાથી ભોજપરાની રજૂઆત માર્ગ મકાન વિભાગ પંચાયતની અંદર ધંધુકા માં કરવામાં આવી છે।